મિત્રો, સ્વાગત છે તમારું 5M સ્ટડી ચેનલ પર। આજે આપણે શીખીશું અર્થતંત્રના ક્ષેત્રો। અર્થતંત્રના મુખ્યત્વે 3 ક્ષેત્રો છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક। પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ તો તેમાં કુદરતી સંસાધનોની વાત આવે છે। ઉદાહરણમાં ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ છે। દ્વિતીયક ક્ષેત્ર જેમાં કાચો માલ અને એની સાથે જોડાયેલી પ્રક્રિયા છે। ઉદ્યોગો, ઉદાહરણમાં કાપડ, બાંધકામ। તૃતીય ક્ષેત્ર સેવાઓ, ઉદાહરણ પરિવહન, બેન્કિંગ અને શિક્ષણ। નાણાકીય વર્ષની વાત કરીએ તો એ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ગણવામાં આવે છે। બજેટ આર્ટિકલ 112 બંધારણની કલમ પ્રમાણે। અને જીડીપીમાં ફાળો જો ભારતનું જોવામાં આવે તો ટર્શરી એટલે કે તૃતીય ક્ષેત્ર પ્રથમ ક્રમે, એ પછી દ્વિતીયક ઉદ્યોગો અને પ્રાથમિક ક્ષેત્રની વાત થાય, જ્યારે ગુજરાતમાં ઉદ્યોગો મોટા પાયે, એના પછી તૃતીય ક્ષેત્ર અને પછી પ્રાથમિક ક્ષેત્રનો સમાવેશ થાય છે। મળશું આવતા વિડીયોમાં। ધન્યવાદ।